પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 9 અને 10 ઈશ્વર ભક્ત મૂસા અનંતકાળિક અને સનાતન ઈશ્વરની સરખામણીમાં પૃથ્વી પરનું મનુષ્યનું જીવન ઈશ્વર સાથેના સંબંધમાં કેટલું અને કેવું છે તે વિશે માર્મિક સત્ય પ્રગટ કરે છે. એ કહે છે, અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ તથા શ્રમ દુઃખ માત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. મતલબ, પૃથ્વી પરનું મનુષ્ય જીવન અનંતકાળની સરખામણીમાં ખૂબ જ ક્ષણિક છે. ફક્ત 70 વર્ષ કે 80 વર્ષ કે કદાચ ઈશ્વર કૃપામાં તેથી થોડાક વધુ વર્ષો, પણ તેનો અંત તો આવવાનો જ છે. આ થોડા વર્ષો પણ જો આપણે ઈશ્વરની બીક વગર પોતાની અક્કલ, આવડત, આયોજન, આવક, અનુમાનો અને અનુભવ પર જ ઘમંડ કરીને અને ભરોસો રાખીને જીવ્યા કરીએ છીએ, તો તે જીવનનો ગર્વ એ છેવટે દુઃખમાં ફેરવાઈ જાય છે, એમ મૂસા ભક્ત કહેવા માંગે છે. કેમ કે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખ્યા વિનાનું જીવન એ જીવન આપનાર ઈશ્વરના રોષ અને કોપનું કારણ બની જાય છે. કલમ 7-9 ઈશ્વર ભક્ત લખે છે, કેમ કે તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. તમે અમારા ન્યાય તમારી સમક્ષ, અમારા ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે અને અમે નિશાસાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ. એફએસી 2:3 પણ સંત પાઉલ આવું જ કંઈક લખે છે. તે કહે છે કે તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આગના ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, શૈતાની આત્મા, તે પ્રમાણે પહેલા ચાલતા. તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા, તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના બાળકો હતા, છોકરા હતા. મતલબ, ઈશ્વરને બાજુએ મૂકીને ખાલી દેહ અને દિમાગથી જીવેલું જીવન એ ઈશ્વરના કોપનો ભોગ બનનાર જીવન છે. ઈશ્વરની કૃપામાં જે જીવન આપણને મળે છે, તેમાં ઈશ્વરની ઈચ્છા એવી છે કે ઈશ્વરની ભલાઈને ધ્યાનમાં લઈને આપણે પસ્તાવો કરીને ઈશ્વરની બીકમાં જીવતા રહીએ. રોમી 2:4 પ્રમાણે ઈશ્વરની ભલાઈ આપણને પસ્તાવો કરવા દોરે છે. The very goodness of God leads us to repentance. પણ જો પસ્તાવો કરવાને બદલે આપણે આપણી મસ્તીમાં જ જીવ્યા કરીએ છીએ, તો રોમન 2:3-5 પ્રમાણે આપણે પોતાને માટે કોપનો અને ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રકટીકરણને દિવસે થનાર ઈશ્વરના કોપનો સંગ્રહ કરીએ છીએ. અને આ ખૂબ જ દુઃખદ બાબત છે. દુષ્ટની અપેક્ષા એના મરણ સમયે નાશ પામે છે, એમ લખવામાં આવ્યું છે. ગીત શાસ્ત્ર 9 અને 11 મૂસા પ્રશ્ન પૂછે છે, હે પ્રભુ, તમારા કોપના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે? આપણે પોતાને પ્રશ્ન પૂછીએ કે શું હું ખરેખર ઈશ્વરની હાજરીની નોંધ લઈને ઈશ્વરની બીકમાં મારું જીવન જીવું છું કે નહીં? આમેન.